મોર્નિંગ, જયમાં મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું. સવારની અંદર મિત્રો આપણે બાલાપુર અને જોઈ લો ભાઈ સામે માંડા મામાની ગાડી આવી ગઈ છે. એ જાય મિત્રો આમ હૈદરાબાદ, આપણે જાય એમ ગુજરાતમાં. તો એ જાય એમ સળેરાથી બોલતા. ચાલો ના જઈએ આપણે હૈદરાબાદ, નાંદુરા. અમે જઈએ નંદુરબા અને માંડવામાં જઈએ હૈદરાબાદ. તો આપણે રસ્તામાં થઈ ગયા ભાઈ ભેગા. પાતુર ફૂગવા આવ્યા છે મિત્રો આપણે સિંગલ પટ્ટીમાં બાલાપુર વાળી. અને અહીંયા બેઠા છે માંડવામાં રામુભાઈ. કાલ સુરતથી ઉઠ્યા હતા. તું બોલો હું બોલું. તમે બોલો. સુરતથી સવારે 6 વાગે ઉઠ્યા હતા અને રાતે 12 વાગે બાલાપુર ઉઠ્યા. પછી ત્યાંથી 6 વાગે ઉઠ્યા. રામભાઈ 5 ઉઠી ઉઠ્યો. અમે ત્યાં ભેગા. હવે મોરી શાહ હું પીવું ને પછી ખાંડ નાખી દેજો એટલે રામોન ભાણે પી દે. પછી નીકળીએ આપણે. પછી નીકળીએ એટલે હું નાંદેડ પટી જાઉં. આજી સાંગા રેડી પૂગી જાઉં. સવારે ખાલી સવારે પટ્ટન જરૂરમાં ખાલી. પછી બગડી ચોખા ભરી લેવા. ને એ તો કાઢી નાખી વળી અહીંયાથી આપણે નન મારીએ ભાઈ આમ બાલાપુર સાઈડ. અને હવે મિત્રો 10-15 કિલોમીટર પટ્ટી એવી આવે છે ડેન્જર ભાઈ. હા ડેન્જર પટ્ટી આવે છે. હાઈલા જાય છે ભાઈ 4 લાઈન ઉપર. અને આપણે બાલાપુર પહોંચવા આવ્યા છે. બાલાપુર પેલા હે મિત્રો મિત્રો આપણે જાજી ગાડી ન કરતા એમ કેમ કે ભાઈ આપણી ગાડીમાં હવે કામ માગે છે ને આપણે બ્રેક ઓછી લાગે છે. એટલે ગાડી આપણે હજી ખરે પોરબંદર લઈ જવાની છે. વ્હીલ સર્વિસ ને ઓઇલ ને બધું કરાવી નાખવાનું છે ભાઈ. બ્રેકના પટ્ટા ને ફુગાવનું બધું કામ A to Z ગાડી હવામાં સમકવી જોઈએ. હવે પાછી હૈદરાબાદની ટ્રીપ આવવાની છે. તો અત્યારે તમે છોડીને બેસી જાઓ તો રોકાય એમ નથી પોઝિશન. એટલે 50-55 માંડ આકાય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. બાલાપુર પેલા ભાઈ ઝીણકું કે ગામ આવે છે ત્યાં આપણે પૂગ્યા છે. બાલાપુર પેલા ઝીણકું કે ગામ આવે છે મિત્રો નાનું એવું. જોઈ લો આમાં બધા ડોનના જે હાલે એનો ઇલાકો છે. એટલે ટર્ન મારી લીધો છે ને હાલ્યા જઈએ ભાઈ. હવે હાઈવે ચડી જાય મિત્રો 10-15 મિનિટમાં. મેન આપણે હાઈવે જ ચડવાનો હે મિત્રો બાલાપુર વાળો. ત્યાં ભારત બેંક પડી મિત્રો 99-25. હવે 2 કિલોમીટર જેવું છે હાઈવે. તો હાલો મિત્રો મળીએ આપણે હાઈવે ઉપર ચડીને. બાલાપુર પૂગી ગયા ને આપણે મારીએ ભાઈ ટર્ન. આ જઈએ સીધો આમ જલગાંવ બાજુ ને આ બાજુ બ્રિજ ઉપર જાવ એટલે સીધો નાગપુર વાળો. જોઈ લ્યો વાહે ગાડીઓ હેરે રાટીઓ બોલતી આવે.
જલગાંવ પાણી જોવો ભાઈ એરવાલિયાથી. આપણે સડી ગયા ફોર લાઈન ઉપર ભાઈ. આમ જવું હોય તો નાગપુર રાયપુર, આપણે જવાનું હોય જલગાંવ બાજુ. જલગાંવ, એરોટ્રોલ, ખામગાંવ, દુલિયા. આપણે દુલિયાથી ટર્ન મારી લેવાનો છે. પછી એમ આપણે સોનગઢ બાજુ નથી જવાનું મિત્રો. હાલો મિત્રો, તો મળીએ હવે આપણે આગળ. મિત્રો આપણે હાલ્યા જઈએ ભાઈ ખામગાંવ બાયપાસ ની અંદર. અને જોઈ લ્યો મિત્રો, આ બાજુ ખામગાંવ હે ભાઈ. એ તો બધું આ બાજુ હે. આપણે હાલ્યા જઈએ બાયપાસ ની અંદર ભાઈ. જલગાંવ હજી 135 કિલોમીટર છે મિત્રો. હાલો મીડિયમ સલામતી બેન મિત્રો, મળીએ મિત્રો આપણે આગળ. આપણે મલકાપુર ગુગવા આવ્યા છે ને હાલ્યા જઈએ ભાઈ. હવે જલગાંવ મિત્રો હોપ જેવું છે હજી બાકી. હવે આપણે ગણિયાની હોટલે મસ્તીનો સાબા ઠપકારીએ વિનોદભાઈને ત્યાં. પાવર તો ભાઈ એની પાસે 80 લેવું બહુ હાલે. આપણે મલકાપુર પૂગી આવ્યા ભાઈ ગણિયાની હોટલે. હવે આપણે મિત્રો અહીંયા જવાનું છે ચા પાણી પીવા માટે. જોઈ લે ભાઈ ટાટા ડેલા જેવું હોય મિત્રો. ત્યાં એક ગાડી રિપેર થાય છે માર્બલ ભરેલી. બાબુ બેટ ખમમથી માર્બલ ભરીને આવે છે. તો હાલો મિત્રો મળીએ ચા પાણી પીને પછી. મિત્રો આપણે મલકાપુરથી ભાઈ ચા પાણી ઠપકારી નીકળી ગયા છે. હવે ઓન ધ વે આપણે હાઈકું જવાનું હોય મિત્રો. એટલે બપોરે જલગાંવ બલગાંવ બધું પાસ થઈ જાય પછી ક્યાંક નાઈ જોઈ જમીને પછી ઉપરશું પાછા. એટલે 5-6 વાગે એટલે આપણે ઠેકાણે સીધા. દુલિયા છે કે આપણું 50 કિલોમીટર જેવું થાય ખાલી કરવાનું ભાઈ. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. ભાઈ મલકાપુર ગામનો નજારો મસ્ત મજાનો. તો મિત્રો આ હે પબજી નું પુલ ભાઈ. આપણે પબજી માં તમે મિલિટરી બેસમાં જાવ એટલે આવે. ભાઈ મેં પછી વિડીયો નતો ઉતાર્યો મિત્રો. આપણે મલકાપુર થી નીકળ્યા પછી આપણે મલકાપુર ગામ વટીને વિડીયો નતો ઉતાર્યો ને હવે પહોંચવા આવ્યા છે ભાઈ જલગાંવ. 20 કિલોમીટર જલગાંવ થી સેટા હે મિત્રો. આપણે હવે ટ્રાફિક નો વધારો વધી જશે કેમ કે ભાઈ હવે જલગાંવ નો ઇલાકો આવી ગયો મિત્રો. હમણાં જલગાંવમાં બાકાજી ગયું બોલતી છે બપોરનો સમય છે એટલે લાઇટું બંધ હે એટલે નીકળી જાય વાંધો નહીં આવે. ચાલો મિત્રો મળીએ આપણે જલગાંવ પૂકી ગયા. આપણે પહોંચી ગયા જલગાંવ ને ટોલ નાકે.
આ જલગાંવનું 3 લાખ હોય મિત્રો. આપણે પહોંચી ગયા જલગાંવ અને ભાઈ જલગાંવની સિંગલ પટ્ટી અહીંથી ચાલુ થઈ છે મિત્રો. આ બાયપાસમાં જાય તો બાયપાસ છે ભાઈ બંધ. જલગાંવ ચાલુ ને બાકાજી કી ચાલુ ભાઈ અહીંથી જલગાંવમાં એન્ટર થઈ ગયા મિત્રો. તમે ખાલી જલગાંવમાં ભાઈ ટ્રાફિક જોઈ લ્યો કેવી છે અત્યારે. જલગાંવનો પહેલો પોઈન્ટ આવી ગયો છે અને પહેલો પોઈન્ટ તો મિત્રો અત્યારે બંધ છે એટલે હવે કઈ વાંધો નહીં આવે. પહેલો આપણે પાસ કરી જશું હમણાં. મિત્રો આ જલગાંવમાં એન્ટર થયા પછીનો નજારો ભાઈ જલગાંવમાં મિત્રો જો બાકાજી કી જ બોલે છે નેગરી ભાઈ. ફોન હાથમાં લેવાની આપણે ફરવાર ન આવી ટ્રાફિક હોય મિત્રો. તમે ખાલી જોતા આવો કન્ટિન્યુ એક જગ્યાએ મોબાઈલ મેલી દીધો. આવી ગયો છે અહીંયા તમે જોઈ શકતા છો. બાકાજી બોલે છે ને બીજા કોઈ છે. બીજો પોઈન્ટ બંધ છે મિત્રો અત્યારે. જલગાંવની અંદર ભાઈ એન્ટર થયા પછી આપણે 3 પોઈન્ટ વચ્યા છે મિત્રો. હવે 4થો પોઈન્ટ આંબો દેખાય છે. આમે લાઈટો ઝગમગાના થાય 12 વાગે બપોરે થઈ જાય એટલે લાઈટો બંધ થઈ જાય 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી બધા પોઈન્ટ બંધ થઈ જાય. રાતે 12 વાગ્યાથી બંધ થઈ જાય. સવાર સુધી પછી બંધ જ રહે મિત્રો. 8-9 વાગ્યા સુધી પોલીસ વાળા આવે પછી ચાલુ કરે. અત્યારે પોલીસ વાળા ખાવા ગયા હોય એટલે બંધ કરીને ગયા હોય. તો હવે મિત્રો આ સેલો પોઈન્ટ જ છે મારે અંદાજેથી. સેલો પોઈન્ટ રહ્યો છે સર્કલ વાળો. અહીંયા પોઈન્ટની જ કિંમત છે મિત્રો જલગાંવમાં. પોઈન્ટને લીધે જ ટ્રાફિક બંધ રહે. હે પોઈન્ટની મેન ઓલી જલગાંવની અંદર બધાય પોઈન્ટ બંધ છે. ભાઈ એક સેલો જે લાસ્ટ પોઈન્ટ છે ને એ ચાલુ છે. હવે 13 સેકન્ડ રહી છે મિત્રો. હવે સામે જોઈ લ્યો દેખાય છે ભાઈ. હવે 10 સેકન્ડ. આ એક પોઈન્ટ ચાલુ છે ખાલી. તો હાલો મિત્રો મળીએ જલગાંવ પાસ કરીને. તો જલગાંવ પાસ કરીને હાલ્યા જઈએ છે અને ભાઈ વરસાદ ધોળમધાર પડે છે મિત્રો. આપણે એરોડ્રોલ પૂગવા આવ્યા છે અને વરસાદ પડે છે ભાઈ. બાકી બહારનો જોઈ લ્યો તમે ખાલી મિત્રો. હાવ ગાડી ભાઈ ધીરે ધીરે આંકવી પડે છે. ઉડે તો જાઓ ઓન ધ વે બાકાજી કી વરસાદ ને ઉલુલુલુલુ હાલ્યો તારો બાપ ડાલ્યો. ઇન્સ્ટાગ્રામ માં મિત્રો આપણે કોમેડી પેલી છે.
તો હાલો હવે આપણે ફટાફટ હોટલે પૂકી જાય, મળીએ પછી મિત્રો. જલગાંવનો નજારો જોઈ લો ભાઈ તમે ખાલી. ઉઠે ટોળિયા બાકી બાવળિયામાં કા પાસ થઈ ગયું આપણે જલગાંવ હવે મિત્રો બધું. ચાલો મળીએ હવે આપણે હાવ પાસ કરીને જલગાંવ. હાવ પાસ નથી થયો ત્યાં, હાવ પાસ કરીને મળીએ, ટ્રાફિક બધી પૂરી થઈ જાય એટલે. મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલમાં જીવન ભાઈ જય શ્રી રામ ની કમેન્ટ પછી સબસ્ક્રાઇબ ને પછી લાઈક કરજો. તો મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. જય શ્રી રામ.